હલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં જ હશો? અત્યારે સવારના 4 વાગ્યા છે. જયશ્રી, મમ્મી, પપ્પા, દક્ષુ, શિવ, ઝલક આ બધા ફરવા માટે જાય છે. અમારા આજુબાજુ વાળા પણ છે ગાઈઝ, બધા ફરવા જાય છે. અને મને જયશ્રી એમ કહેતી કે હું બ્લોગ બનાવીશ, તો મેં કીધું સારું બનાવજે, જેવો બને હોય એવો પહેલી વખત એવી બ્લોગ બનાવવા જઈ રહીશ. તો ગાઈઝ સપોર્ટ કરજો અને વિડીયો લાઈક કરજો અને વિડીયો એન્ડ સુધી જોજો તો મજા આવશે ગાઈઝ. અમે જઈએ છીએ ગળતેશ્વર. ગળતેશ્વર ડાકોર ગળતેશ્વર. જો ગાઈસ બધા તૈયાર થઈ ગયા છે. શિવ આગળ ઉભો રહી ગયા છે, દક્ષ મમ્મી આગળ બેસી ગયા. ઝલક બધા તૈયાર થઈ ગયા છે. તો ગાઈસ ગાડી ગેસ પુરાવા જાય છે. અમે બધા પેટ્રોલ પંપે ઉતરી ગયા. અચ્છુને ભૂખ લાગી છે. અચ્છુ પડીકું લેવા ગઈ. જો અમારી ગાડી વળી ગઈ છે. હવે ગેસ પૂરા આવે છે. ગઈ છે તો બધા ચા પીવીએ. તો ચલો નાસ્તો કરી લઈએ. સીને પડીકું ખાવું છે એટલે સી મસ્તી કરી દે. આવી ગઈ. ગાઈસ હવે ગળતેશ્વર આવી ગયું. બધા ગાડીમાં અમે ગળતેશ્વર આવી ગયા. બધા ગાડીમાંથી નીચે ઉતરી ગયા છે. નદીએ નાવા બધા તૈયાર. બધા ગળતેશ્વર જઈએ છીએ હવે રસ્તામાં ચાલતા ચાલતા. દક્ષને બહુ ઉતાવળ આવી છે. એ બધા પહેલા ત્યાં નદી નાવા જવાનું કે. અમારી નદી નજીક આવી ગઈ છે ગાઈસ. બધા ધીમે ધીમે ચાલતા નીચે જાય છે. આવી ગયા છે.
અહીં જોઈને તૈયાર થઈ ગયા, કપડાં બધાના ચેન્જ થઈ ગયા. હવે બધા ઘરે જવા જઈએ છીએ. હવે તૈયાર થઈને અમારે ડાકોર જવાનું છે. હવે ડાકોર જઈશું. હવે ડાકોર જવા તૈયાર, બધા તૈયાર થઈને જઈ રહ્યા છીએ. ચલો બધા મળીએ. રસ્તામાં જતા વચ્ચે માર્કેટ આવે છે. મમ્મીને સીડી ચડાતી નથી, જોરથી ચડી રહ્યા છે. મંદિર છે, આવી ભગવાનના દર્શન કરી, શંકર ભગવાનના દર્શન કરીને બધા જઈશું હવે ડાકોર. ચલો તો દર્શન કરીએ પપ્પા જોડે. એ તો પેલી સાઈડ ગતા રહેલા લાગે. અહીંયા આગળ બધા લેડીઝ હવે ભગવાનના થાકી જશે. જો માસી સરસ મંદિર. ડાકોર જવા જઈએ. ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, છોડ માખણ ચોડ દેશો દુનિયાનો ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. તો ડાકોરના રસ્તા પર બધા જઈએ છીએ. હા હવે જઈએ છીએ. ચલો હવે ડાકોરના મંદિરમાં કેટલી બધી ભીડ છે ઘણા બધા જોઈ રહ્યા છે. દર્શન કરી આપણે
કરવાની ભક્તિ આગળ કોઈ પણ વૈષ્ણવ ભાઈબંધો વચ્ચે ના ઉભરે. પાછળ જન્મમાં ઉભેલા વૈષ્ણવ ભાઈબંધોને દર્શન થઈ ગયા છે. આપણે ચાલતા રહેજો. દર્શન કરી આપણે ચાલતા રહેવું. ઉભા રહેશો નહીં. ગોમતી ઘાટ જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન આ બાજુ નથી ઉપર કાઢી નાખો, જમ્મુ ઉપર કાઢી નાખો, ઉપર મમ્મી ચડાવો છે એમાં. છેક અંદર જવા તો મમ્મી આમ જવા એક જ હાથ થોડો લો લો જયા બેન જો આઈ જો હાથ પગ ધોઈ કાઢો લા લો દક્ષિણો બનાવી બેટા ખસી મમ્મા દક્ષુ ઓકોપાટ ઓકોપાટ તારો ફોટો પાડી હશે લે લો દક્ષ સી હાથ આ બધું માર્કેટ છે. માર્કેટમાંથી આપણે શોપિંગ કરી લીધી છે અને આ છે હવે કાનાના વાઘા. અમે કાનાના વાઘા પણ અહીંથી લઈ લીધા છે. તો ગાઈ શિવને ઊંઘ આવી ગઈ તે શિવના ખાટલા ઊંઘાડ્યું અને બધાને ભૂખ લાગી છે તો બધા હવે જમવા ગોઠવાઈ ગયા. ચલો બધા જમવા બેસી ગયા છે. બધા જમીને ઊભી થઈ ગયા છે. હવે ચલો પાછા રિટર્ન ગાડીમાં. અચ્છું તારે અહીંયા રહેવાનું છે તો ચલો. બધા જમી લીધું છે અને હવે બધા રિટર્ન કરે મહેમદાબાદ ગણપતિ મંદિરે પછી ઘરે. અંબિકા કાઠિયાવાડી ધાબા પર અમે જમી લીધું. હવે બધા જમીને ગણપતિ મંદિરે જઈએ. શિવ હજી ઊંઘે છે. કશું ખાધું નહીં બાપા. શિવ જાગી ગયો. શિવની ટાંકી ખાલી છે. શિવને ભૂખ લાગી છે અને બધાએ જમી લીધું છે. બધા ગાડીમાં બેસી ગયા. બધું જોર ઘરે ને ગણપતિ મંદિરે જઈએ છીએ. ગણપતિ મંદિરેથી હવે અમે જઈશું ઘરે. જઉં છું ગણપતિ મંદિર. બોલ ગણપતિ મંદિર. ખાધું ને એટલે આવી ગયું.
આ ગણપતિ મંદિર આવી ગયું છે. હવે ગણપતિ મંદિર અમે જઈએ. અમે ગણપતિ મંદિર આવી ગયા. હવે જઈશું અંદર ગણપતિ મંદિર જોવા. બધા ચાલતા ચાલતા હવે ગણપતિ મંદિર જઈએ છીએ. હા હા મને ખબર છે. ના ના લોય તો બધા ચાલતા ચાલતા ગણપતિ મંદિરે જઈએ. આ સિદ્ધિવિનાયક ગેટ આવી ગયો છે. હવે સિદ્ધિવિનાયક મંદિરમાં અંદર જોઈશું. મંદિરમાં આવી ગયા અંદર અને બધા મંદિર શિવ મસ્તી કરી રહ્યો છે. હા બરો દક્ષ ઉભો રહી જા. થઈ ગયા હવે. આ મનોકામના પૂર્ણ મંદિર છે. ગણપતિ બાપા મોયા શિવ બોલ ગણપતિ બાપા મોયા. ઝલક છે. આ મુસકરાજ છે. એમને બધા વિશ માંગે છે મુસકરાજના. નીચે જોવા આવે એ જોઈશું. સીધો કરવાની બાધા હતી તો મનોકામના પૂરી થઈ એટલે પપ્પાએ સાથીઓ સીધો કર્યો. ચલો હવે જઈએ નીચે. પપ્પાનો સાથીઓ સીધો થઈ ગયો છે. હવે નીચે તરફ જઈએ. હા જય ગણપતિ દાદા. ગણપતિ દાદા મોર્યા. શિવ કે જય ગણપતિ દાદા મોર્યા.
માતાજીનું મંદિર છે. શૂટ કરી દીધા. આ થાઈલેન્ડના ગણપતિ દાદા. આ નેપાળ. અને ઇન્ડોનેશિયાના. બધા સૌ પોતાનો સાથીઓ સીધો અને ઊંધો મનોકામના પૂર્ણ થયા પછી સીધો અને મનોકામના ટાઈમે ઊંધો સાથીઓ સિદ્ધાયવન મંદિરમાં 50 મણ ઘઉં મહિને વૃદ્ધાશ્રમમાં આપે છે. આ છે શ્રીલંકાના ગણપતિ મહારાજ. પછી બાંગ્લાદેશ, ઢાકા, કંબોડિયા. સે મસ્તી કરે છે. चलो जी ये नीचे तो બધા હવે નીચે જઈ રહ્યા છે અને હું પણ નીચે જાઉં. ભગવાનનું વરદનું તોલવાનું તરાજુ છે જે ગણપતિ દાદાની બધાને મનોકામના પૂર્ણ થાય એ બધા અહીંયા તરાજુમાં તોલે છે. અને અહીંયા બલરામ, શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રા ત્રણેય ભગવાન પણ બિરાજમાન છે. તો ચલો કે ગણપતિ પેક કરાવી દીધા છે. બહાર નીકળીએ છીએ. હા બગાડે તો ને અમે તો. હવે ગણપતિ મંદિરના બહાર આવી ગયા. આવેલી છે અને અહીંયાથી બહાર જવાનો રસ્તો અહીંયાથી જ છે. તો હવે બહાર જઈએ એટલે અને પછી કંઈ પણ જે ખાવા લેવું હોય ચલક પાણી લઈ આવી છે અને કૂપન લીધા પછી જ અહીંયા ખાવાનું મળે. આ કેમ ચોન છે. આ બધી ગેમ ઝોન છે. નાના છોકરાઓ માટે અહીંયા ગેમ ઝોન સારું આવ્યું છે. સેફલી છે અને સારું પણ છે. તો હવે ચલો ગણપતિ મંદિર ફરી લીધું છે અને હવે ઘરે જઈશું. ચોક આવી ગયું. હવે ઘરે રિટર્ન અમે આવી ગયા. હવે સોસાયટીમાં આવી ગયા અમે.
શિરોડા શું આવ્યો ઘર આવી ગયું. શું આવ્યો શિવ શું આવ્યું બોલ? શિવ શું આવ્યું? આપણું ઘર. આવી ગયું એટલે બધા ઉતરી ગયા. આપણા એટલે વચ્ચે પછી કોણ આવશે બધું પેલું કોતરી જશે નીચે શું? વચ્ચે શિવ પડી જઈશ.